સાથે હું છું અંકુર। સમાચારની શરૂઆત કરીએ મહત્વના સમાચાર પર નજર કરીએ। ગાંધીનગર રાજ્યભરમાં સ્વાઇન ફ્લૂને કારણે 3 દર્દીઓના મોત થયા છે, તો ચાલુ વર્ષે સ્વાઇન ફ્લૂને કારણે રાજ્યમાં કુલ 34 લોકોના મોત થયા છે। એટલે કે કહી શકાય કે 24 કલાકમાં સ્વાઇન ફ્લૂના વધુ 42 કેસ નોંધાયા છે। અમદાવાદમાં સૌથી વધુ 17, વડોદરામાં 6 દર્દી। ચાલુ વર્ષે રાજ્યભરમાં સ્વાઇન ફ્લૂના કુલ 737 કેસ। હાલ સ્વાઇન ફ્લૂના કુલ 290 દર્દીઓ છે સારવાર હેઠળ। તો ચાલુ વર્ષે રાજ્યમાં સ્વાઇન ફ્લૂને કારણે 34 લોકોના મોત થયા છે। 24 કલાકમાં વધુ 42 કેસ સ્વાઇન ફ્લૂના નોંધાયા છે। કહી શકાય કે રાજ્યભરમાં સ્વાઇન ફ્લૂનો કહેર જોવા મળી રહ્યો છે। ચાલુ વર્ષે સ્વાઇન ફ્લૂને કારણે રાજ્યમાં કુલ 34 લોકોના મોત થયા છે। અને આ 24 કલાકની વાત કરીએ, 24 કલાકમાં 42 કેસ નોંધાયા છે। તો દિવસે ને દિવસે વકરી રહ્યો છે સ્વાઇન ફ્લૂ। આજ મુદ્દે સંવાદદાતા મેહુલ દેસાઈ ફોનલાઈન પર। જી મેહુલ, સ્વાઇન ફ્લૂનો ભરડો દિવસે ને દિવસે વધતો જઈ રહ્યો છે। વધુ 3 દર્દીઓના આજે મોત થયા છે અને કહી શકાય કે 24 કલાકમાં 42 કેસ નોંધાઈ ચૂક્યા છે। શું કરી રહ્યું છે તંત્ર? બિલકુલ જે અંકુર વાત કરવામાં આવે તો માત્ર જાન્યુઆરી માસના આંકડા છે, જેમાં 34ના મૃત્યુ થયા છે। તે પહેલાના જે આંકડાઓ છે તે આંકડાઓ જે રજૂ નથી કરવામાં આવ્યા, કારણ કે 2018નું વર્ષ પૂર્ણ થયું છે। 2019ના વર્ષના જાન્યુઆરી મહિનામાં જ 34 લોકો મૃત્યુ સ્વાઇન ફ્લૂના કારણે થયા છે। વિશેષ વાત કરવામાં આવે તો છેલ્લા 24 કલાકમાં 42 વધુ દર્દીઓ છે તેને સામે આવ્યા છે, જેમાં સૌથી વધુ અમદાવાદમાં 17, જ્યારે વડોદરામાં 6 અને કચ્છ ભાવનગર જે કોર્પોરેશન છે ત્યાં 4 દર્દીઓ છે તે સામે આવ્યા છે। દિવસે ને દિવસે દર્દીઓની સંખ્યા છે તે વધી જઈ રહી છે। સાજા થયેલા લોકો છે 413 છે, પરંતુ કુલ કેસ અત્યાર સુધી 737 નોંધાયા છે। એટલે એક જ મહિનામાં લગભગ 800 થી વધુ લોકોને આની અસર થઈ છે। સારવાર હેઠળ હાલ 290 થી વધુ લોકો છે ને અત્યાર સુધી જે 34 લોકો મૃત્યુ થયા છે, જેમાં છેલ્લા 24 કલાકમાં 3ના મૃત્યુ નિપજ્યા છે। સરકાર દાવાઓ કરી રહી છે, કારણ કે દવાઓ સહિતની સુવિધાઓ છે તે ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે, પરંતુ જે મૃત્યુઆંક છે તે સતત વધી રહ્યો છે। જી મેહુલ, જે રીતે દિવસે ને દિવસે સ્વાઇન ફ્લૂ વકરી રહ્યો છે, અત્યારે આરોગ્ય તંત્ર કહેવાતા એલર્ટ મોડ ઉપર આવી ગયું છે, પણ ક્યાંય એલર્ટ મોડ દેખાઈ નથી રહ્યો। બિલકુલ, રોગને અટકાવવો તો સીધી રીતે જે રીતે ઠંડી વધારે પડી રહી છે, કારણ કે શ્વાસોશ્વાસથી ફેલાતો આ રોગ છે અને શિયાળામાં સૌથી વધારે આ ફેલાય છે રોગ। જે ઠંડી જે વધારે પડી રહી છે તેને કારણે ક્યાંક ને ક્યાંક રોગ ફેલાતો હોવાનું પણ જે આરોગ્ય મંત્રી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ છે તે 2 દિવસ પહેલા કહ્યું હતું। પરંતુ જે મૃત્યુઆંક જે વધી રહ્યો છે તે એક ચિંતાનો વિષય છે, કારણ કે જે સારવાર લેવા દર્દીઓ આવી રહ્યા છે તેમાં મૃત્યુની સંખ્યા વધી રહી છે। પરંતુ કેટલીક જગ્યાએ એવું પણ જોવામાં આવ્યું છે કે જે દર્દીઓ સારવાર લેવા આવી રહ્યા છે તે મોડી સારવારના કારણે ક્યાંક ને ક્યાંક મૃત્યુ પામી રહ્યા છે। જી બિલકુલ મેહુલ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર। તો દિવસે ને દિવસે સ્વાઇન ફ્લૂ વકરી રહ્યો છે। 24 કલાકમાં વધુ 42 કેસ સ્વાઇન ફ્લૂના નોંધાયા છે, ત્યારે તંત્ર એલર્ટ મોડ ઉપર આવી ગયું છે। સ્વાઇન ફ્લૂને કારણે આ તરફ 3 દર્દીઓના મોત થયા છે। ચાલુ વર્ષે રાજ્યમાં કુલ 34 લોકોના સ્વાઇન ફ્લૂને કારણે મોત થયા છે। તો આજે બજેટ રજૂ કરવામાં આવ્યું નાણામંત્રી કાર્યકારી નાણામંત્રી પિયુષ ગોયલ દ્વારા। ત્યારે શું છે બજેટમાં લોકોની આશા અપેક્ષા ફળીભૂત થઈ છે? આવો જાણીએ। તો બજેટમાં નોકરિયાત વર્ગ માટે સરકારે મોટી રાહત આપી છે। નોકરિયાત વર્ગ માટે સરકારે બજેટમાં ઇન્કમટેક્સનો સમય મર્યાદા વધારી છે। બજેટમાં સરકારે ઇન્કમટેક્સની મર્યાદા ₹3 લાખથી વધારીને ₹5 લાખ કરાઈ છે, જેથી ₹5 લાખ સુધીની આવક ધરાવનારા વ્યક્તિને ટેક્સમાંથી છૂટ મળી છે। ઉપરાંત ઘર ભાડા પેટે ₹1,80,000ની છૂટ વધારીને ₹2,40,000 કરવામાં આવી છે। તો સ્ટાન્ડર્ડ ડિડક્શન પણ 40,000થી વધારીને ₹50,000 કરવામાં આવી છે, એટલે કે ₹6.5 લાખ સુધીની આવક પર કોઈ ટેક્સ નહીં ભરવો પડે। સાથોસાથ ફિક્સ ડિપોઝિટની વ્યાજની ₹40,000 આવક સુધી ટેક્સ નહીં ભરવો પડે। તો અત્યાર સુધી એફડીના 10,000 વ્યાજ પર ટેક્સ નહોતો, જેથી હવે 3 કરોડ મધ્યમ વર્ગીય લોકોને મોટી રાહત મળી છે। ઉપરાંત નોકરિયાત વર્ગ માટે ₹21,000 સુધીના બોનસની પણ જાહેરાત કરવામાં આવી છે। તો ગ્રેજ્યુએટીની વાત કરવામાં આવે તો ગ્રેજ્યુએટી ચૂકવણીની મર્યાદા 20 વર્ષ સુધીની કરવામાં આવી છે। આ ઉપરાંત નવી પેન્શન યોજનામાં સરકારની ભાગીદારી 14% રહેશે। એટલું જ નહીં, ઈએસઆઈમાં મની મર્યાદા પણ વધારીને ₹25,000 કરવામાં આવી છે, જેથી હવે ₹25,000ના પગારદારોને ઈએસઆઈનો લાભ મળશે।
એટલું જ નહીં, ₹15,000ની આવક ધરાવતા લોકોને શ્રમયોગી માનધન યોજનામાં સામેલ કરાશે. ઉપરાંત ઘર ખરીદવા પર લાગતા જીએસટી અંગે મામલો વિચારણાધીન છે. તો બજેટમાં નોકરિયાત વર્ગ માટે મોટી જાહેરાત થઈ છે. કાર્યકારી નાણામંત્રી પિયુષ ગોયલે બજેટ ફાળવતા ઇન્કમટેક્સમાં મોટી રાહત આપી છે. હવે ઇન્કમટેક્સની મર્યાદા વધારીને ₹5 લાખ કરાઈ છે. ₹3 લાખથી મર્યાદા વધારીને ₹5 લાખ કરાતા નોકરિયાત વર્ગમાં ખુશીનો માહોલ જોવા મળ્યો. હવે ₹5 લાખ સુધીની આવક મર્યાદા ધરાવતા લોકોને ટેક્સ ભરવામાંથી છૂટ મળી છે. ₹5 લાખથી વધુની આવક ધરાવનારાઓને ₹13,000 સુધીનો ફાયદો થશે. તો ₹5 લાખથી ₹10 લાખ સુધીની આવક પર 20% ટેક્સ ચૂકવવો પડશે. તો ₹10 લાખથી વધુની આવક પર 30% ટેક્સ ચૂકવવો પડશે. ઉલ્લેખનીય છે કે ઇન્કમટેક્સમાં આવક મર્યાદા વધારાતા 3 કરોડથી વધુ લોકો ટેક્સના સ્લેબમાંથી બહાર થયા છે. તો બીજી તરફ સ્ટાન્ડર્ડ ડિડક્શન ₹40,000થી વધારીને ₹50,000 કરવામાં આવ્યું છે. તો નારાજ ખેડૂતોને રાજી કરવા માટે સરકારે ₹75,000 કરોડનું પેકેજ જાહેર કર્યું છે. ખેડૂતો માટે બજેટમાં સૌથી મોટી જાહેરાત થઈ છે. કિસાન સન્માન નિધિ યોજનાની સરકારે જાહેરાત કરી છે, જેમાં દરેક ખેડૂતના ખાતામાં ₹6,000 જમા થશે. દર વર્ષે ખેડૂતોના ખાતામાં આ ₹6,000 જમા થશે. તો 2 હેક્ટર સુધીની જમીન ધરાવતા ખેડૂતોના ખાતામાં આ રૂપિયા જમા થશે. તો 3 હપ્તામાં ખેડૂતના ખાતામાં ₹6,000 જમા થશે. પહેલો હપ્તો થોડા જ સમયમાં જ ખેડૂતોના ખાતામાં જમા થશે. તો પહેલા હપ્તા પેટે ₹2,000 ચૂકવવામાં આવશે, જેનો લાભ દેશના 12 કરોડ ખેડૂતોને મળશે. તો 1 ડિસેમ્બર 2018થી ખેડૂતના ખાતામાં નાણાં જમા કરવાની યોજના લાગુ કરવામાં આવી. તો 2 હેક્ટર સુધી જમીન ધરાવતા ખેડૂતોને વર્ષે સરકાર ₹6,000 छोटे और सीमांत जो किसान हैं उनको एक प्रकार से उनकी आय तेज गति से बढ़े और एक समर्थन देने के हेतु प्रधानमंत्री किसान सम्मान निधि ऐतिहासिक योजना इस सरकार ने मंजूरी की है. पीएम किसान इस योजना के तहत जो वल्नरेबल किसान हैं, जो छोटी जमीन रखते हैं, 2 हेक्टेयर तक की जिनकी जमीन है, 2 हेक्टेयर तक की जमीन को उन सभी को सीधा उनके इनकम में सपोर्ट, डायरेक्ट इनकम सपोर्ट ₹6,000 प्रति वर्ष के हिसाब से देने का निर्णय सरकार. તો પ્રધાનમંત્રી મોદીએ બજેટ પર પોતાની પ્રતિક્રિયા આપતા કહ્યું છે કે આ બજેટ વખાણવા લાયક છે અને બજેટના વખાણ પણ કર્યા અને બજેટને દેશના સર્વાંગી વિકાસ માટેનું બજેટ ગણાવ્યું હતું. તેમણે આ બજેટમાં 5 લાખના સ્લેબ વિશે વાત કરીને જણાવ્યું કે કેટલાય સમયથી આ માંગ હતી, જે અમે પૂરી કરી છે. આ ઉપરાંત પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે આ બજેટ ખેડૂતો અને શ્રમિકો માટે ઉપયોગી છે. बहुत बहुत बधाई देता हूं. ये मध्यम वर्ग और उच्च मध्यम वर्ग की उदारता ही है, उनकी ईमानदारी ही है, कानून को मानकर चलने की उनकी प्रतिबद्धता ही है, जिसकी वजह से देश को टैक्स मिलता है, देश की योजनाएं बनती हैं, गरीब का कल्याण होता है. बरसों से ये मांग रही है कि 5 लाख रुपए तक की आय को इनकम टैक्स से मुक्त घोषित किया जाए. इतने वर्षों से की जा रही इस मांग को पूरा करने का काम हमारी सरकार ने किया है. समय समय पर अलग अलग योजनाएं अलग अलग सरकारों ने बनाई है, लेकिन ऊपरी सतह के 2-3 करोड़ किसानों से ज्यादा किसान इन योजनाओं के दायरे में आए ही नहीं. अब प्रधानमंत्री किसान सम्मान निधि यानी जिसे पीएम किसान योजना कहा जा रहा है, उसका लाभ 12 करोड़ से ज्यादा उन किसानों को मिलेगा जिनके पास 5 एकड़ से या 5 एकड़ से कम भूमि है. प्रधानमंत्री श्रम योगी
मानधन योजना उनके जीवन के उत्तरार्ध 60 वर्ष की आयु के बाद की जिंदगी के लिए बहुत बड़ा संबल होगी। उन्हें आयुष्मान भारत योजना, प्रधानमंत्री जीवन ज्योति योजना, प्रधानमंत्री सुरक्षा बीमा योजना, प्रधानमंत्री आवास योजना जैसी अनेक योजनाओं का लाभ तो मिलेगा ही, बुढ़ापे में रोजमर्रा की जिंदगी गुजारने के लिए पेंशन भी मिला करेगा। તો આ તરફ ભાજપ અધ્યક્ષ અમિત શાહે બજેટને વિકાસલક્ષી ગણાવ્યું હતું અને ખેડૂતોની આવક વધારનારું ગણાવ્યું હતું। वो बजट विकास को बढ़ावा देने वाला बजट है और समाज के हर वर्ग को किसी न किसी प्रकार से राहत देने वाला बजट। प्रधानमंत्री किसान सम्मान योजना के तहत 6,000 रुपया सालाना दिया जाएगा। 2,000 की 3 किस्तों में ये 6,000 रुपया हर किसान के पास पहुंचेगा और इसके कारण सरकार करीब करीब 75,000 करोड़ रुपए का बोझ सहन कर किसान भाइयों के मदद के लिए खड़ी रहेगी। તો વચગાળાના કેન્દ્રીય બજેટ પર પ્રતિક્રિયા આપતા કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ બજેટને ખેડૂત વિરોધી ગણાવ્યું હતું કે રાહુલ ગાંધીએ જણાવ્યું કે 15 ઉદ્યોગપતિઓના 3.5 લાખ કરોડ રૂપિયા માફ કરવામાં આવે છે, જ્યારે ખેડૂતોને દિવસના 17 રૂપિયા આપવાની વાત કરવામાં આવે છે, તો તે ખેડૂતોની મજાક સમાન છે। 3.5 लाख करोड़ रुपए 15 लोगों का कर्जा माफ कर सकते हो और किसान को आप 17 रुपए देते हो, दिन के 17 रुपए। अपमान नहीं है तो क्या है? तो बिल्कुल चुनाव किसान के मुद्दे पर, रोजगार के मुद्दे पर और इंस्टीट्यूशनल जो आक्रमण हो रहा है, इन 3 मुद्दों पर चुनाव होगा। और आखिरी बात और जो बहुत जरूरी बात है, प्रधानमंत्री जी के भ्रष्टाचार, राफेल मामले पे चुनाव होगा। વેલકમ બેક। તો બજેટ જાહેર થયા બાદ કોંગ્રેસ અને ભાજપના પ્રદેશ પ્રમુખે પોતાની પ્રતિક્રિયાઓ આપી હતી। શું પ્રતિક્રિયા હતી આવો જોઈએ। આપણા ગુજરાતી એવા નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં નાણામંત્રી પિયુષ ગોયલે એક ઐતિહાસિક સીમાચિહ્નરૂપ બજેટ દેશની જનતાને ભેટ દીધું છે। હું એમને આવકારું છું। પોલિસી પેરાલિસિસમાંથી દેશને બહાર કાઢવાનું એક મહત્વનું છેલ્લા 5 વર્ષમાં કદમ જે ઉઠાવ્યા છે, એના પરિણામ સ્વરૂપ આ બજેટ એક ગુડ ગવર્નન્સનું उत्तम उदाहरण પૂરું પાડે છે। जो सबसे ज्यादा बेरोजगारी बढ़ाने वाली कोई सरकार है तो ये मोदी सरकार है। युवाओं को रोजगार मिले उसके लिए भी ये बजट में कोई प्रावधान नहीं किया गया है। उससे स्पष्ट लगता है कि मोदी सरकार युवाओं को पकोले तल के रोजगारी अपने आप ले, ऐसी कार्य पद्धति में मानती है। उसके साथ साथ जो टैक्स के लिए भी 5 लाख तक की जाहिरात की है, वो भी एक जुमला साबित होगी। और एक तरफ गवर्नमेंट 8 लाख रुपए तक की ईबीसी अनामत की जो बात कर रही है, उसके सामने 5 लाख का स्लैब रखना मेरे ख्याल से ठीक नहीं होगा। उससे मध्यम वर्ग के जो लोग हैं उससे टैक्स में भी ज्यादा राहत नहीं मिलेगी। ये बजट से और ये शासन से पूरे देश में जो रुपए है उसका अवमूल्यन हो रहा है। તો આજે રજૂ થયેલા કેન્દ્ર સરકારના બજેટને વાપીના ઉદ્યોગો પણ આવકારી રહ્યા છે। વાપી આવેલા નાના ઉદ્યોગકારોએ મોદી સરકાર છેલ્લા બજેટને વખાણ્યું હતું, તો વાપીના અગ્રણી ઉદ્યોગપતિઓ સાથે વાત કરી બજેટને આવકાર્યું છે। ભાઈએ જ્યારે સરકારના સુકાન સંભાળ્યા ત્યારે કહ્યું હતું અને એ જ રીતે સામાન્ય વર્ગ જે નોકરિયાત છે એમને વધુમાં વધુ ટેક્સનું બર્ડન આવતું હતું, એમને 2.5 લાખમાંથી 5 લાખની જે ઇન્કમ ટેક્સની મર્યાદા વધારી છે એ સૌથી વધારે આવકારદાયક પગલું છે અને એ ઘણા બધા જનસમાજને એમાં રાહત થશે। તે જ રીતે રોજગારી ઊભી કરવા માટે જે કૌશલ્યવર્ધન કેન્દ્ર માટે
જે કૌશલ્ય વર્ધન માટે જે આમાં આયોજન કરવામાં આવ્યું છે, જેના લીધે કરોડો યુવાનોને રોજગારી મળશે અને એક નવા ન્યૂ ઇન્ડિયાના નિર્માણમાં આના લીધે ઘણો ફાયદો થશે. અને પરફેક્ટલી બેલેન્સ બજેટ છે અને ખાસ કરીને જે આવનાર દિવસોમાં ઓટોમોબાઈલ્સ, હેલ્થકેર, એજ્યુકેશન્સ, ઓટોમોબાઈલ્સ, હેલ્થકેર અને એજ્યુકેશન જે એક આવનાર દિવસોમાં એક ચેલેન્જીસ છે અને એમાં જે આગળ પડતા જે પ્રોજેક્ટ્સ આવવાના છે એના માટે આ એક બહુ સારું બજેટ છે. સાથે સાથે MSME માટે અને સ્ટાર્ટઅપ ઇન્ડિયા જે આવનાર દિવસોમાં સ્ટાર્ટઅપ ઇન્ડિયા એક દુનિયામાં એક આગવું સ્થાન ધરાવવા જઈ રહ્યું છે અને એના માટે લોન, સબસિડી અને બેંક તરફથી જે માર્ગદર્શન આપવામાં આવશે એ બહુ આવકારદાયક છે. જે સ્ટાર્ટઅપ ઇન્ડિયા માટે જે 1 કરોડ રોજગાર લોકોને જે 1 કરોડ સુધી એ લોકોએ લોન આપવાની જે વ્યવસ્થા કરી છે એ ખરેખર અમારા ઇન્ડસ્ટ્રીઝ માટે અને નાના નાના યુવાનો માટે એ આવકારદાયક છે અને એના લીધે ભારત દેશમાં સ્ટાર્ટઅપ માટે જે નાના જે નવા એન્ટરપ્રેનર આવશે એ લોકો માટે આ બજેટ બહુ સરસ છે. તો રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના ચેરમેન સહિતના સભ્યોએ પ્રતિક્રિયા આપી હતી. આ ચેમ્બરના તમામ સભ્યોએ બજેટને આવકાર્યું છે. સમાજના તમામ વર્ગોને આવરી લેવાતું આ બજેટ નક્કી કરાયું છે. 6.5 લાખની આવક સુધી 0% આવકવેરાના પગલાને મહત્વનું માનવામાં આવે છે. ભારત દેશના નાણામંત્રી શ્રી પિયુષ ગોયલજીએ જે આજે બજેટ રજૂ કર્યું એ ખરેખર એક ફૂલગુલાબી બજેટ રજૂ કરી શકાય અને સૌને ગમે એવું એક બજેટ રજૂ કરી અને તમામ વર્ગના તમામ લોકોના દિલ જીતી લીધા છે. આવનારા દિવસોમાં આ બજેટથી નાનામાં નાના વેપારીને પણ ફાયદો થશે. ખાસ કરીને ખેડૂત વર્ગને, મધ્યમ વર્ગને, બધાને લોકોને જે આજે ખેતીની અંદર જે 75,000 કરોડ રૂપિયાની જે એક નવી મુખ્યમંત્રી જે સ્કીમ મૂકી એ ખરેખર સરાહનીય પગલું છે. આનાથી દિવસોમાં જ્યારે ભારત એક કૃષિ પ્રધાન દેશ હોય એની આવક બમણી કરવાની જે વાત છે એ ખરેખર સપનું સાકાર થઈ રહ્યું હોય એવું સ્પષ્ટપણે જણાય છે. દરેક વર્ગને આવરી લેવામાં આવ્યો છે. એમાં ખાસ કરીને સૌથી મોટી જાહેરાત જે ઇન્કમ ટેક્સમાં મર્યાદા વધારી અને 2.5 લાખથી લઈને જે 5 લાખની કરેલી છે એ કદાચ આજે 2 કે 3 બજેટથી એક્સપેક્ટેડ હતી, જે આજે પૂરી કરેલી છે એ સૌથી મોટી ઇફેક્ટ કરશે. ખાસ કરીને તો જીએસટી ને મુદ્દા આ પહેલા સરકારે જાહેરાત કરી દીધેલી છે. પ્રી બજેટમાં જીએસટીમાં ખૂબ રાહત કરવામાં આવેલી, છતાં પણ ધારો કે ઈવે બિલના જે પ્રશ્નો અત્યારે છે અને ઈવે બિલમાં જે પેનલ્ટીના પ્રશ્નો છે એને ખાસ કરીને ધ્યાનમાં લેવાની જરૂર હતી. ઉપરાંત સરળીકરણની ખૂબ જરૂર છે અને જે રિફંડ જે ટેક્સના રિફંડ નથી આવતા એના માટેની કોઈ સ્કીમ, બીજું કોઈ પણ જૂના ટેક્સ બાકી હોય અને ટેક્સ ભરવા માટેની એક સ્કીમ કાઢવાની જરૂર છે. કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે બજેટ રજૂ કર્યું. આ બજેટમાં ખેડૂતોને મળી મોટી રાહત. કાર્યકારી નાણામંત્રી પિયુષ ગોયલે કહ્યું કે 2 હેક્ટર સુધી જમીન ધરાવતા ખેડૂતોના ખાતામાં રૂપિયા 6,000 જમા થશે. આ માટે સરકાર 75,000 કરોડ રૂપિયા ભોગવશે. તો પ્રથમ તબક્કા માટે નાણાં સૂચિ જલ્દી બનાવવામાં આવશે, જે અંતર્ગત પહેલો હપ્તો રૂપિયા 2,000નો ખેડૂતોને આપવામાં આવશે. તો નાના ખેડૂતોને દર મહિને રૂપિયા 500 રૂપિયાની મદદ મળશે. બજેટમાં નોકરિયાત વર્ગ માટે મોટી જાહેરાત. કાર્યકારી નાણામંત્રી પિયુષ ગોયલે બજેટ ફાળવતા ઇન્કમટેક્સમાં મોટી રાહત આપી છે. હવે ઇન્કમટેક્સની મર્યાદા વધારીને રૂપિયા 5 લાખ કરાઈ. રૂપિયા 3 લાખથી મર્યાદા વધારીને રૂપિયા 5 લાખ કરતા નોકરિયાત વર્ગમાં ખુશીનો માહોલ. તો કાર્યકારી નાણામંત્રી પિયુષ ગોયલે બજેટ રજૂ કર્યું છે. આ બજેટમાં 1 રેન્ક 1 પેન્શન માટે 35,000 કરોડની ફાળવણી કરવામાં આવી. 1 રેન્ક 1 પેન્શનનું અમલીકરણ 40 વર્ષથી થતું નહોતું. આ પહેલાની સરકારે 1 રેન્ક 1 પેન્શન માટે 500 કરોડ ફાળવ્યા. સાથે જ આ બજેટમાં મિલિટરી સર્વિસ પે એટલે કે MSPમાં 5%નો વધારો કર્યો. બજેટ રજૂ થયા બાદ બોલ્યા પ્રધાનમંત્રી મોદી, આ બજેટમાં તમામનું ધ્યાન રાખવામાં આવ્યું છે. આ બજેટમાં તમામ વર્ગોને રાહત આપવાની કોશિશ કરવામાં આવી છે. પગારધારકો અને મધ્યમ વર્ગને ટેક્સમાં મળેલી છૂટ પર તેમણે શુભકામના આપું છું. લાંબા સમયથી આ માંગ હતી કે 5 લાખ રૂપિયાની આવકને ટેક્સ મુક્ત કરવામાં આવે. 12 કરોડથી વધારે ખેડૂતો, 3 કરોડથી વધારે મધ્યમ વર્ગ કરદાતાઓ અને 30-40 કરોડ શ્રમિકોને સીધો લાભ મળશે. કાર્યકારી નાણામંત્રી પિયુષ ગોયલે બજેટ રજૂ કર્યું છે, ત્યારે મોટાભાગના રાજકીય પક્ષે બજેટને આવકાર્યું. કેટલાક રાજકીય પક્ષોનું કહેવું છે કે બજેટમાં તમામ સારી બાબતોને આવરી લેવાઈ. તો કોંગ્રેસે ખેડૂતોને નારાજ કરવાનો લગાવ્યો આક્ષેપ.
બજેટ રજૂ કર્યા બાદ અમિત શાહની પ્રેસ કોન્ફરન્સ. અમિત શાહે કહ્યું કે આ બજેટમાં બેંકો પાસે લોન ન લેનાર ખેડૂતોને પણ ફાયદો, તો કામધેનુ યોજનાથી પશુપાલકોને મળી રાહત, મહિલાઓને પણ ઉજ્જવલા યોજનાથી રાહત મળી છે. તો બજેટ પર લોકસભા સ્પીકર સુમિત્રા મહાજનનું નિવેદન. કહ્યું કે આ બજેટ તમામ માટે સારું છે અને આવી રીતે જ કામ ચાલતું રહેશે. તો આ તરફ બજેટ પર કોંગ્રેસના નેતા શશી થરૂરનું નિવેદન. કહ્યું કે સંપૂર્ણ બજેટમાં એક વસ્તુ જ સારી હતી કે મિડલ ક્લાસ લોકોને ટેક્સમાં રાહત આપવામાં આવી. તો આ તરફ બજેટ પર મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનું નિવેદન. બજેટમાં સમાજના તમામ વર્ગો, ખેડૂતો, મધ્યમ વર્ગ, ગરીબ અને મહિલાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ બજેટ એક ન્યૂ ઇન્ડિયાના સપનાને સાકાર કરવા મદદ કરશે.